દરેક પરિવારની ખબર છે એક વાર્તા હોય છે જે પેઢીઓથી ચાલતી આવે છે, પણ આ કોઈ એવી તેવી વાર્તા નથી હો. આ તો આપણા ડીએનએમાં જ લખેલી છે. તો આજે આપણે એ જ જનનિક વાર્તાઓના રહસ્યોને ખોલવા જઈ રહ્યા છીએ, અને આપણું હથિયાર એકદમ શક્તિશાળી સાધન વંશાવળી ચાર્ટ. પણ સવાલ એ થાય કે આખરે આ શક્ય કેવી રીતે છે? મતલબ, ખાલી થોડી લીટીઓ અને ચિહ્નોથી બનેલો એક સાદો નકશો એ આપણા પૂર્વજોના જનનિક રહસ્યો કેવી રીતે ખોલી શકે? ચાલો આ કોયડો ઉકેલવા માટે સાથે મળીને આ સફર શરૂ કરીએ. તો આ આખી સફરમાં આપણું મુખ્ય સાધન શું છે? વંશાવળી ચાર્ટ. એમ સમજી લો કે આ પરિવારના જેનેટિક ઇતિહાસનો એક ખજાનાનો નકશો છે, અને આપણે છીએ જેનેટિક જાસૂસ. અને આ નકશાનો ઉપયોગ કરીને આપણે એ છુપાયેલા વારસાને શોધીશું અને સમજીશું. ઠીક છે, તો કોઈ પણ જનનિક રહસ્ય ઉકેલીએ એ પહેલાં સૌથી જરૂરી છે આ નકશાની ભાષા શીખવી. તો ચાલો આ કોડને તોડવાના પહેલા પગલા તરફ આગળ વધીએ. જો, આ ચાર્ટની છે ને પોતાની એક ભાષા છે, અને આ છે એના મૂળભૂત અક્ષરો. ચાલો એકદમ ધીમે ધીમે સમજીએ. આ જે ચોરસ છે એ પુરુષ માટે વપરાય છે, અને ગોળ એ સ્ત્રી માટે. હવે જો કોઈ ચિહ્ન ભરેલું હોય, પછી એ ચોરસ હોય કે ગોળ, તો એનો સીધો મતલબ છે કે એ વ્યક્તિમાં આપણે જે લક્ષણ શોધી રહ્યા છીએ એ હાજર છે. બે લોકોને જોડતી આડી લાઈન એટલે સમાગમ રેખા, અને ઉપરથી નીચે આવતી ઊભી લાઈન એ પેઢીઓ વચ્ચેનો સંબંધ બતાવે છે. સિમ્પલ. તો દરેક કૌટુંબિક ચાર્ટની શરૂઆત ક્યાંથી થાય? બે વ્યક્તિઓથી, એક પુરુષ અને એક સ્ત્રી, જે એક આડી રેખાથી એટલે કે સમાગમ રેખાથી જોડાયેલા હોય છે. બસ આ થઈ ગઈ પહેલી પેઢી, એટલે કે માતા પિતા. હવે આગળ શું? એ જે સમાગમ રેખા છે ને એની બરાબર વચ્ચેથી એક ઊભી રેખા નીચે આવે છે. આ રેખાને કહેવાય પેઢી રેખા, અને એનું કામ શું? માતા પિતાને તેમના સંતાનો સાથે જોડવાનું. અને એ પેઢી રેખા સાથે જોડાયેલા જેટલા પણ સંતાનો છે એ બધા એક જ પેઢીના ભાઈ બહેન ગણાય. જેમ કે આ ચાર્ટમાં જુઓ, આ દંપતીને 4 સંતાનો છે. 2 પુત્રો એટલે કે 2 ચોરસ, અને 2 પુત્રીઓ એટલે કે 2 ગોળ. જોયું છે ને? એકદમ સરળ. ચાલો, તો હવે આપણે મૂળભૂત નિયમો જાણી ગયા છીએ. ઓકે, તો હવે આપણે ચાર્ટ વાંચતા તો શીખી ગયા. હવે શરૂ થાય છે આપણું અસલી જાસૂસીનું કામ. જનીનો છે ને એ મુખ્યત્વે 5 રીતે વારસામાં ઉતરે છે. ચાલો તો આ 5 પેટર્ન અથવા કહીએ કે 5 કડીઓને એક પછી એક અનુસરીએ અને આખું રહસ્ય ઉકેલીએ. સારું, તો આપણી પહેલી કડી છે દૈહિક પ્રભાવી. આની સૌથી મોટી ઓળખ શું ખબર છે? આ લક્ષણ ક્યારે પેઢી કૂદતું નથી, એ છુપાતું જ નથી. મતલબ કે જો કોઈ સંતાન અસરગ્રસ્ત હોય તો એના માતા પિતામાંથી ઓછામાં ઓછું એક તો અસરગ્રસ્ત હશે જ, હશે ને હશે જ. અને હા, આ પુરુષો અને સ્ત્રીઓ બંનેને સરખી રીતે અસર કરે છે. તો નોંધી લો જાસૂસનો પહેલો નિયમ. જ્યારે પણ ચાર્ટ જુઓ અને જો દરેક અસરગ્રસ્ત વ્યક્તિના માતા પિતામાંથી કોઈ એક પણ અસરગ્રસ્ત દેખાય તો સમજી જવાનું કે આપણી તપાસ પ્રભાવી વારસા તરફ જવી જોઈએ. ચાલો હવે બીજી કડી પર આવીએ. દૈહિક પ્રચ્છન્ન. આ પેટર્ન થોડી વધારે રહસ્યમય છે. કેમ? કારણ કે આ લક્ષણ પેઢીઓ સુધી છુપાઈ શકે છે. અહીં એવું બની શકે કે માતા પિતામાં કોઈ લક્ષણ ન દેખાય, પણ સંતાન અસરગ્રસ્ત હોય. હવે એવું કેમ થાય? કારણ કે માતા પિતા બંને એ લક્ષણના વાહક એટલે કે કેરિયર હોય છે, ભરે એમનામાં એ દેખાતું ન હોય. તો ચાલો જરા આ બંનેનો તફાવત સમજીએ. પ્રભાવી વારસો કેવો છે? એ પેઢી દર પેઢી એકદમ સ્પષ્ટપણે દેખાય છે, જાણે કે એને કોઈ રહસ્ય છુપાવવું જ નથી. જ્યારે પ્રચ્છન્ન વારસો, એ તો પાક્કા જાસૂસ જેવો છે, છુપાઈ રહે છે અને પછી અચાનક જ કોઈ પેઢીમાં સામે આવી જાય છે. ઓકે, હવે કેસ થોડો વધારે જટિલ બનવાનો છે, કારણ કે હવે આપણે વાત કરીશું લિંગ સંલગ્ન લક્ષણોની. એમાં પહેલું છે એક્સ સંલગ્ન પ્રભાવી. આમાં છે ને એક બહુ જ સ્પષ્ટ કડી મળે છે. જો પિતા અસરગ્રસ્ત હોય તો તેની બધી જ પુત્રીઓ અસરગ્રસ્ત થશે, પણ એક પણ પુત્ર નહીં. આ તો બહુ મોટો સંકેત છે, બરાબર? હવે આવે છે એક બહુ જાણીતી પેટર્ન, એક્સ સંલગ્ન પ્રચ્છન્ન. આના ઉદાહરણો તો આપણે સાંભળ્યા જ હશે, જેમ કે રંગ અંધત્વ. આ લક્ષણો પુરુષોમાં વધારે કેમ જોવા મળે છે? કારણ કે પુરુષો પાસે ફક્ત એક જ એક્સ રંગસૂત્ર હોય છે. અને યાદ રાખજો, આ લક્ષણ ક્યારેય પિતાથી પુત્રમાં સીધું નથી જતું. અને આ સાથે આવે છે આપણો બીજો જાસૂસી નિયમ.
જો કોઈ ચાર્ટમાં મોટાભાગના અસરગ્રસ્ત લોકો પુરુષો હોય અને એ લક્ષણ પેઢીઓ કૂદતું પણ હોય તો આપણી મુખ્ય શંકા કોના પર જવી જોઈએ? બિલકુલ સાચું, એક્સ સંલગ્ન પ્રચ્છન્ન વારસા પર. ઓકે, આપણી છેલ્લી કડી, અને આ સૌથી સીધી અને સરળ છે, વાય સંલગ્ન વારસો. હવે આ તો એકદમ લોજિકલ છે. વાય રંગસૂત્ર કોની પાસે હોય? ફક્ત પુરુષો પાસે. તો બસ આ લક્ષણ પણ ફક્ત પુરુષોમાં જ જોવા મળે છે અને હંમેશા પિતા પાસેથી એના બધા જ પુત્રોને વારસામાં મળે છે. કેસ ક્લોઝડ. સારું, તો આપણે બધી પાંચેય કડીઓ તો તપાસી લીધી, પણ સવાલ એ છે કે આ બધી જાસૂસીનો મતલબ શું? આ જનનિક નકશા વાસ્તવિક જીવનમાં આટલા બધા મહત્વના કેમ છે? ચાલો હવે ચુકાદા તરફ આગળ વધીએ. 50%, 50%. આ આંકડો યાદ રાખજો. કેમ? કારણ કે દૈહિક પ્રભાવી લક્ષણ ધરાવતા માતા કે પિતા પાસે છે ને દરેક સંતાનને એ જનીન આપવાની 50% સંભાવના હોય છે. વંશાવળીનું વિશ્લેષણ આપણને ભવિષ્યની આવી સંભાવનાઓની ગણતરી કરવાની શક્તિ આપે છે. અને સમજો, આ ખાલી કોઈ ભણવાની કસરત નથી, આ તો જેનેટિક કાઉન્સેલિંગમાં એક બહુ જ નિર્ણાયક સાધન છે. આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે ચાલો જોઈએ. સૌથી પહેલા નિષ્ણાતો પરિવારનો ચાર્ટ બનાવે છે. પછી આપણે જે કડીઓ શીખ્યા એનો ઉપયોગ કરીને વારસાની પેટર્ન ઓળખે છે. અને છેલ્લે એના આધારે ભવિષ્યના સંતાનો માટે કેટલું જોખમ છે એનું મૂલ્યાંકન કરે છે. આનાથી પરિવારોને સાચી માહિતી સાથે નિર્ણયો લેવામાં બહુ મદદ મળે છે. જેમ કે અહીં કહેવાયું છે, વંશાવળી ચાર્ટ આપણને શું બતાવે છે? એ બતાવે છે કે દેખીતા જનીનિક લક્ષણો, જેને વિજ્ઞાનમાં ફિનોટાઇપ્સ કહે છે, જેમ કે આંખનો રંગ હોય કે પછી ઊંચાઈ, એ સમયની સાથે એક પેઢીથી બીજી પેઢીમાં કેવી રીતે બદલાય છે. સાચું કહું ને તો તે ભૂતકાળને વર્તમાન સાથે અને વર્તમાનને ભવિષ્ય સાથે જોડતી એક કડી છે. આમ દરેક વંશાવળી ચાર્ટ પોતે જ એક વાર્તા છે. સંભાવનાઓ, વારસો અને જોડાણોથી ભરેલી એક અનોખી વાર્તા. એ આપણને યાદ અપાવે છે કે આપણે બધા આપણા પૂર્વજોની એક લાંબી અને ખૂબ જ જટિલ વાર્તાનો માત્ર એક હિસ્સો છીએ. તો અંતમાં બસ એક જ સવાલ મનમાં આવે છે કે આપણું ડીએનએ એ કઈ વાર્તા કહે છે?